વડોદરાના તરસાલી બંસલ મોલ પાસે શ્રી રામ યુવક મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન સત્યનારાયણની કથા અને અન્નકૂટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, તે એટલે કહેવાય છે કે ધાર્મિક કાર્યક્રમ ગણપતિ, દશામા, અંબામા, ગરબા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ સારી અને ઉત્સાહિત રીતે ઉજવવામાં આવે છે। આ વખતે શ્રીજીની નાની અને મોટી એમ મળીને હજારોની સંખ્યામાં મૂર્તિઓની સ્થાપના વધુ નવા ભક્તોએ કરી છે। ગતરોજ તરસાલી પાસે આવેલ રામ યુવક મંડળ દ્વારા શ્રી ગણપતિ ભગવાનની પૂજા અર્ચના માટે કથા અને અન્નકૂટનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મંડળના મોટી સંખ્યામાં સભ્યો ભાગ લઈને ખૂબ જ સારી કામગીરી કરી હતી, જેમાં કટિબદ્ધ ન્યૂઝ ચેનલ અને પેપરના તંત્રી માલિક શ્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવને ભગવાન આશીર્વાદ લેવા આમંત્રિત કર્યા હતા। જીતુભાઈ શ્રીવાસ્તવ આવ્યા છે આરતીમાં, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આખા મંડળ તરફથી। અને દર વર્ષની પેન આવતા વર્ષે પણ એ આવે અને શોભા વધારે એવી અમે અપેક્ષા એમના જોડે રાખીએ છીએ। અને 3 વર્ષ થયા છે ગણપતિ બેસાડે, આજે 3જું વર્ષ છે। આનંદ મંગલથી ગણપતિ બાપા બેસાડીએ છીએ, રમત ગમત કરીએ છીએ અને છોકરાઓને ગિફ્ટ વિતરણ કરીએ છીએ, 56 ભોગ ધરાવીએ છીએ। આજે કયા કયા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે 56 ભોગનો કાર્યક્રમ હતો, કાલે વિસર્જનમાં કઢી પુલાવનો કાર્યક્રમ છે અને બપોરે આજે સવારે કથા હતી।